દીકરો સુરત વયો ગયો 12 વર્ષે આવ્યો તો એની 8 વર્ષની દીકરી 6 વર્ષનો દીકરો એ બે ગામડે આવ્યા પહેલી જ વાર. એ છોકરા સુરત જન્મેલા. એ ગામડે આવ્યા બાપા ભેંસ વ્યાણીથી બળી ખાતા. તો છોકરા કે દાદા શું ખાવ છો? દાદા સમજી ગયા આ બિચારા સુરત જૈનમાં એને શું ખબર પડે, પણ દીકરી દીકરો એ કઈક ખાતા એના હાથમાં કઈક હતું. દાદાએ પૂછ્યું કે બેટા તમે બેન ભાઈ શું ખાવ છો? તો કે દાદા અમે કેટબરી ખાઈ છીએ. તો બાપા કે બેટા હું ભેંસબરી ખાઉં છું. હા હા હા, આપણે ગામડામાં કોઈની ખબર પૂછવા જતા ને આપણે એમ થાય આ જીવ છે નહીં બોલો. હા, તો આપણે વૈયા જાય 15 દી પછી આપણે બજારમાં નીકળી હામાં મળે. આપણે કે મેળે આવી ગયું? તો કે હા. ક્યાંથી દવા લીધી? કે દવા જ નથી લીધી. તો કેવી રીતે મેળે આવી ગયું? તો કે અઠે ગઠે. હા, અઠે ગઠે ગામથી શબ્દ છે. હા, એની મેળે મેળે સારું થઈ જાય એને અઠે ગઠે કે. ઓબામાએ હમણાં આપણા વડાપ્રધાનને ફોન કર્યો કે હું તમારા દેશમાં આવું છું. ઓબામા રાજીથી આવો. કઈ તારીખે કેટલા વાગે તમે દિલ્હી ફ્લાઇટમાં ઉતરશો? અમારો ડ્રાઈવર આપને લેવા આવશે. ટાઈમ તારીખ બધું નક્કી થયું. ઓબામા ઉતર્યા દિલ્હી પ્લેનમાં. આપણા વડાપ્રધાનનો ડ્રાઈવર ટાવેરા ગાડી લઈને તેડવા ગયો. પુષ્પગુચ્છ લેતો ગયો. યા ગોડ કરીને સન્માન કર્યા. બેહાડ્યા ગાડીમાં. ગાડી ચાલુ કરી. એરપોર્ટની બહાર નીકળ્યા ને ગાડી બંધ પડી ગઈ. 1 સેકન્ડમાં ડ્રાઈવર દરવાજો ખોલી નીચે ઉતરી ગયો. પાનું પકડને હથોડીને ડિસમિટને લઈને બોનટ ખોલીને આમ ટક 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 કર્યું. બોનટ કર્યું બંધ. સ્લેપ માર્યો. ગાડી ચાલુ થઈ ગઈ. ઓબામાએ પૂછ્યું કે આ ગાડી કેવી રીતે ચાલુ થઈ ગઈ? તો આપણો ડ્રાઈવર કે અઠે ગઠે. હા, ત્યાંથી આગળ ગયા તો ઓબામાને મોબાઈલ ફોન આવ્યો. ફોન તમે જો વિદ્યાર્થીની હળથી પાટી જેવા આવા થઈ ગયા. આમ કરો તો બધું હાયલું જ જાય છે. આપણે એમ થાય ક્યાંક નીકળીને હતું ત્યાં વયું જાય નહીં. ઓબામા કે હેલો. ત્યાં મોબાઈલ બંધ થઈ ગયો. ડ્રાઈવર કે લાવો મારી પાસે. ઓબામાએ મોબાઈલ આપ્યો. ડ્રાઈવરે બેટરી કાઢ નાખીને 2-3 ફૂંકું મારીને બેટરી ચડાવી. મોબાઈલ ચાલુ કર્યો. મોબાઈલ ચાલુ થઈ ગયો. ઓબામાએ પૂછ્યું આ કેવી રીતે ચાલુ થઈ ગયો? તો ડ્રાઈવર કે અઠે ગઠે. ત્યાં વડાપ્રધાન પાસે પૂગી ગયા. ઓબામા 4 દિવસ રોકાણા. 5મા દિવસે આપણા વડાપ્રધાનની રજા લીધી કે હવે હું રજા લઉં છું. ત્યારે આપણા વડાપ્રધાન એટલું બોલ્યા કે અમારા લાયક કઈ કામકાજ હોય તો બોલો, કારણ કે આ તો હિન્દુસ્તાનની ભૂમિ છે. હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન. આપણા વડાપ્રધાન ઓબામાને દરવાજા સુધી વળાવા ગયા. આમાં મામા મામા. હા હા, પછી તો એક જ હલતો, એક તો ખિસ્સામાં હોય બંધીને. અમારા લાયક કામકાજ હોય બોલો. ત્યારે ઓબામા એટલું બોલ્યા કે તમારા ભારત દેશનું દેણું હું ભરી દઉં, પણ તમારું આઈનું અઠે ગઠે આપો. તો આપણા વડાપ્રધાન કે અઠે ગઠે તો અમારો દેશ હાલે છે, એ થોડું દેવાય. ઓબામા ગયા બરણાટી મારે. ઓબામા ગયા પછી 3 વર્ષ તો આપણે ઓબા લઈ ગયા બિલ પરી. હા, હમણાં એક ભાઈ વાણંદની દુકાને ગયો કે દાઢી કરી દે. દાઢી કરતા કરતા વાણંદે પૂછ્યું કે મૂછું રાખવાની છે? કે હા. ત્યાં ઉતારીને હાથમાં આપી દીધી. લ્યો રાખવી હોય ને રાખી દેજો, અહીં તો કચરામાં વહી જાય. આને હું માદેડી મઠાવીને કાંડે બાજવી અમારે. હા, અત્યારે તમે જુઓ કેવા બધા સાધનો આવી ગયા વાણંદની દુકાનમાં. હા, નહીતર દેશી ટકા કરતા બોલો. આ જેનો ટકાવ કરવાનો હોય ને એનું માથું તો વાણંદ એના 2 પગ વચ્ચે એવું દાબે જાણે શીગ્રામ પાઇપ પકડાયું હોય એમ. 2-3 તો ઝીપટીયું લઈ લે બોલો. મૂક્યા નથી ને ભાગ્યા નથી. હવેડામ ડૂબકી મારીને પડ્યા રહેતા. હા, અત્યારે તો જમાવટ છે. ગામડાના એક બાપા ગયા ને વાણંદની દુકાને. વાણંદ એક ભાઈને માથામાં પીછો મારતો હતો કે આ શું કરસ? કે કલર. વાળમાં કલર રહ્યા કે 1.5 મહિનાની ગેરંટી. કેટલા રૂપિયા કલરના? 50 રૂપિયા. બાપા કે હાલે 50 રૂપિયા, મને માથામાં મૂછુંમાં કલર મારી દે. કલર મારી દીધો વાણંદે. બાપા ગામડે ઘેરે આવ્યા ને ડોશીમાં એ ખાટલો ટાળી દીધો. આવો આવો ભાઈ. હવે કે ભાઈની દીકરી થામાં હું ગુડાણો છું. ડોશીને એમ કે કોઈક મહેમાન આવી ગયો. એને ખબર ન હોય કે 70 વર્ષે કલર કાઢશે.
હા એ તો બાપા બોલી ડોશીમાં દુખણા લેવા જતા હતા. હા અત્યારે તો તમે જો જીવવા જેવો આ યુગ છે. રેતા આવડે તો આથે કરીને હેરાન થવું હોય તો અલગ વાત છે. કેટલી પ્રકારની લોનો મળે બોલો. હા આજથી 18 વર્ષ પહેલા 94ની સાલમાં હું ને હેમંત ચૌહાણ અમેરિકા ગયા. લોસ એન્જલસ, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, શિકાગો, સિનસિનાટી, ઓર્લાન્ડો, ફ્લોરિડા, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, બોસ્ટન, એર્લાન્ટો, કેલિફોર્નિયા, ડલાસ, કનેડિકટ, વિન્સર, આ બધા સિટીમાં ફર્યા અમે. એમાં ન્યુયોર્કમાં અમે નીકળ્યા. ગુજરાતી આપણો ગાડી લઈને તેડવા આવેલો. તો એમાં આવા આ 4 તીરિયા થાય ને એવા હતા. અને એમાં લોકો કાર્ડ ભરાવીને આપણે અહીં રૂપિયા કે એ લોકો અમેરિકામાં ડોલર કાઢતા હતા. આપણે ગુજરાતીને પૂછ્યું, મેં કીધું આ શું? ત્યારે આપણે અહીં એટીએમ બેંક નહોતી, જેસીબી આપણે નહોતા. ત્યાં જેસીબી હાલતા હતા ને અમે રોડમાંથી ગાડી ઊભી રાખીને જોયું, કીધું આપણે તગારે મરી જાય ભરવામાં. આ તો કીધું 2 ફાંટા નાખે જ ભરાઈ જાય. એ અત્યારે અહીં આવી ગયા. આપણે એટીએમ બેંક 94માં આપણે અહીં નહોતી. અને અમને ગુજરાતીએ કીધું કે આપણે બેંકમાં રૂપિયા ઉપાડવો હોય તો ચોપડી લઈને જાય, ઇન્ડિપેન્ડથી લખી દઈએ પછી આપે ને. મેં કીધું હા. મને કે અહીંયા આમ જો કાર્ડ ભરાવે ને એને જોતા હોય એટલા રૂપિયા નંબર નાખે એટલે નીકળી જાય, બેંકે ન જવું પડે. એ અત્યારે આપણે એટીએમ બેંકું અહીંયા આવી ગઈ. 3 વર્ષ જવા દો. આ સ્ટીરિયા રહ્યા ને એવડી બેંકું ઘેરે ગામડામાં શહેરમાં ઓસરીમાં આવી છે. ઓમાં તો કાર્ડ ભરાવવા પડે છે ને. અહીં ખાલી આપણી બાઈઓ એના સામું હુપડું રાખશે ને તો ખુકુર આખું હુપડું ભરાઈ જાય અને આપણા ખાતામાંથી બાદ થઈ જાય. આપણે મુંબઈ આવીશું ફોન કરવો પડશે. ભાડા પૂરતા તો પાછા ગુડો આમાં થોડું કરીને બેઠા. હા કઈ જેવી તેવી જમાવટ છે. હા આપણા મોદી સાહેબ વડાપ્રધાન બની જાય ને આપણે વિદેશમાં નહીં જવું પડે. રાજકોટમાં ગોંડલમાં ભૂરિયા રિક્ષા હલાવતા છે બોલો. હા એવી જમાવટ થવાની. કેવડી મોટી મોટી કંપનીઓ આપણા દેશમાં આવે. આ લોકો હજી આટલો વિરોધ કરે છે તોય. અને હું તો એમ કહું છું, જે સારો માણસ હોય ને એનું જગત વિરોધ કરે. માય કાંગલાના કોઈ વિરોધ ન કરે. ઘણા નથી કહેતા અમારે કોઈ આરે વાંધો નહીં કે તારે માગીને બીડીયું પીવી શું વાંધો હોય. વાંધો તો જેને સમાજમાં કાંતિ લાવવી એને છે. હા જે સારો માણસ હોય એનો વિરોધ લોકો કરે. હા રાંકાના થોડા વિરોધ થાય. હા મરદ માણા હોય ને એને દુશ્મનો કુંડાળામાં લે છે, રાંકાને કુંડાળામાં ન લે. હા આ ઈ દેશ છે जिस देश में गंगा बहती है. હા અહીંયા દ્રોણ ગુરુએ નક્કી કર્યું હતું કે અર્જુન જેવો કોઈ બાણા વળી ન થવો જોઈએ. એકલવ્ય એની પાસે ગયો અને વિનંતી કરી કે મારે બાણ વિદ્યા શીખવી. તો એ શૂદ્ર હતો. દ્રોણ ગુરુએ ના પાડી દીધી કે નહીં, હું રાજકુમાર સિવાય કોઈ નથી શીખવાડતો. કાંઈ વાંચો નહીં બાપુ. વયો ગયો જંગલમાં અને ઝૂંપડી બનાવી અને દ્રોણ ગુરુનું મોઢું જોઈને આવેલો ને તે આબેહૂબ ગારાની દ્રોણ ગુરુની મૂર્તિ બનાવીને એનું વિધિવત એને પૂજન કર્યું અને એને ગુરુ માની અને બાણ વિદ્યા શીખો. ખુદ ગુરુ દ્રોણ જ્યારે કૂતરો લઈને નીકળેલા, કૂતરો ભેગો અને એકલવ્યએ જેથી બાણનો મારો કર્યો, કૂતરાને બાણ લાગ્યું નહીં, બાણથી મોટું કૂતરાનું ભરાઈ ગયું. હા દ્રોણ ગુરુએ આમ જોયું કે આ કૂતરાનું મોટું હજળ બમ. એને નક્કી થઈ ગયું કે આ વિદ્યા મારા શિષ્યો સિવાય કોઈ પાસે નહીં. અહીંયા કોણ આ ઓબાણા વળી જઈને જોયું તો એકલવ્ય બેઠો હતો. કે આ તે બાણ માર્યા? કે હા. તારા ગુરુ કોણ છે? તો કે તમે. કે મેં તો તું આવ્યો તો ના પાડી હતી. તો કે તમે ભલે ના પાડી, મેં જો તમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ગુરુ માની અને મેં આ બાણ વિદ્યા શીખી. એમ કે હા. તો એ જમાનાના એ ઋષિ એને મનમાં કપટ થયું કે મારા અર્જુનથી વધારે કોઈ બાણાવળી ન હોવો જોઈએ. એટલે એને અંદર પાપ જાગ્યું અને એકલવ્ય તો ભોળો હતો. એને ગુરુ દ્રોણ એટલું બોલ્યા કે તે મને ગુરુ માન્યો? કે હા ગુરુદેવ, તમે મારા ગુરુ છો. તો તને બાણ વિદ્યા આવડી ગઈ? કે હા. તો તારે ગુરુ દક્ષિણા આપવી જોઈએ ને? કે હા બાપુ, જે કયો એ આપું. ત્યારે દ્રોણ ગુરુ એટલું બોલ્યા કે તારા જમણા હાથનો અંગૂઠો મને દક્ષિણામાં આપી દે. અને એકલવ્યએ એ અંગૂઠો કાપી અને દ્રોણ ગુરુના હાથમાં આપ્યો. ત્યારે મરમના શેત દાંત આવ્યા ગુરુ દ્રોણને, કારણ કે અંગૂઠા વિનાનું બાણ ચડે નહીં. હવે અર્જુનને કોઈ પૂગે નહીં. મરમના દાંત કાઢ્યા ને ત્યારે એકલવ્ય એટલું બોલ્યો કે ભલે તમે અંગૂઠો લઈ ગયા, તમને દાંત એટલે આવ્યા કે